જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, કાયમી શિક્ષક ભરતીનું મહેકમ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે। જુઓ તમારા જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ છે। આ જિલ્લામાં સૌથી વધુ જગ્યાઓ જોવા મળવાની છે। એકવાર મિત્રો માહિતી છે પૂરી જોઈજો, જેથી તમને તમારી માહિતી ખબર પડે એન્ડ જગ્યાઓ કેટલી છે। અને જો જગ્યાઓ મિત્રો વધારે હશે તો તમારી એટલી કોમ્પિટિશન ઓછી રહેશે, કેમ કે અહીંયા જગ્યાઓનું મહત્ત્વ રહેલું છે। જગ્યાઓમાં વધારો જે ઉમેદવારો કરવા માગી રહ્યા હતા એમના માટે પણ મહત્ત્વની અપડેટો આવવાની છે। અને એન્ડ જગ્યાઓ વધારો હશે ત્યારે જ મિત્રો તમારી જે પૂરતા પ્રમાણમાં ભરતી થઈ શકે છે। અને મિત્રો મેરિટ થોડું હાઈ જશે તો જગ્યાઓમાં વધારો હશે તો પણ તમને એક પ્રકારનું પ્રોફિટ થવાનું છે। તો શું અપડેટ છે વિગતવાર માહિતી આપવાનું છું, વિડીયો અંત સુધી નિહાળજો। એન્ડ મિત્રો જો આ અપડેટની જે આપણે લાવ્યા છીએ જે જગ્યાઓ એની જે પીડીએફ નથી જોઈ તો ઓફિશિયલ પીડીએફ મિત્રો આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું। વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જરૂરથી જોઈન કરજો, અથવા માનવ જ્ઞાન એકેડમી કરી અને તમે ટેલિગ્રામમાં સર્ચ કરી શકો છો। આપણો જે યુટ્યુબમાં ફોટો છે એ જ ફોટો ડીપી ઉપર લગાવેલો છે, તો તમે જોઈને ટેલિગ્રામ જોઈન પણ કરી શકો છો। એન્ડ એ નથી કરવું, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એ કરી શકો છો, અથવા વોટ્સઅપ ગ્રુપ જોઈન પણ કરી શકો છો। તો હવે વિગતવાર આપણે માહિતી આપવાનો છું। વિડીયો થોડો મોટો થઈ જશે, પરંતુ અંત સુધી નિહાળશો એટલે તમને એક પરફેક્ટ માહિતી મળી જશે કે અમારા જિલ્લાઓમાં આટલી જગ્યાઓ છે, એ હસ્તકની કઈ જગ્યાઓમાં આવેલી છે, નગર શિક્ષણ સમિતિમાં છે કે અધરવાઇઝમાં। તો મિત્રો એક પ્રકારનું અનુમાન આવી જશે કે ના આપણે આપણું મેરિટ આટલું છે તો આપણે પરફેક્ટ રીતે આમાં લાગવાના છે। તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો। હવે આપણે વધારે વાર ના કરતાં આપણે જાણીએ તો તમે અહીંયા સ્ક્રીન ઉપર તમને માહિતી મળી રહી છે, જે ક્રમ આપેલો છે અહીંયા એન્ડ જિલ્લા શિક્ષણ સમિતિનું નામ આપેલું છે। તો અહીંયા શું લખેલું તો કે શિક્ષણ વિભાગના 20/7/2024ના ઠરાવની જોગવાઈ મુજબ જે તે જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં 31/7/2024ની સ્થિતિએ વયપત્રક પર નોંધાયેલા વિદ્યાર્થીની સંખ્યાને ધ્યાનમાં રાખી મળવાપાત્ર મુખ્ય શિક્ષકનું મહેકમ જોવા મળ્યું છે। મિત્રો આ જે મહેકમ છે કેવી રીતે રજૂ કરવામાં આવ્યું છે તો કે કેટલી ઉમેદવારો કેટલા વિદ્યાર્થી મિત્રો છે આપણા જે શાળાઓમાં ભણી રહ્યા છે અને એમની સંખ્યાઓ કેટલી છે એ પ્રમાણે અહીંયા શિક્ષકનું મહેકમ છે રજૂ કરવામાં આવ્યું છે। તો આપણે હવે શિક્ષકનું જે મહેકમ રજૂ કરવામાં આવ્યું છે એની વિગતવાર માહિતી મેળવી। તો ક્રમ 1 તો એ પહેલામાં મિત્રો અમદાવાદ છે જેની 412 જગ્યાઓ છે જે મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિનું પ્રમાણે। તો બીજીમાં વડોદરા છે જેમાં મિત્રો 308 જેટલી જગ્યાઓ છે। ત્રીજામાં રાજકોટ છે જેમાં 372 જગ્યાઓ છે। સુરત છે 209 જગ્યાઓ છે। ખેડા છે 547 જગ્યાઓ છે। આણંદ છે 482 જગ્યાઓ છે। એન્ડ મિત્રો પહેલાંની અપડેટ નથી જોઈ એ જરૂરથી નિહાળજો, કેમ કે તમારું મેરિટ કેટલામાં રહેવાનું છે, તમારો ચાન્સ છે કે નહીં એનો વિડીયો બનાવેલો છે એ જોઈ શકો છો। અથવા અત્યારે આપણે 11 વાગે 12 વાગે એક વિડીયો મૂકવાના છે જેમાં સંપૂર્ણ મેરિટ એનાલિસિસ કરવાના છીએ, એમાં તમને પણ માહિતી મળશે કે આપણું મેરિટ કેટલે રહેવાનું છે। જરૂરથી નિહાળજો। એન્ડ આ વિડીયો નથી નિહાળ્યો, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા પ્લેલિસ્ટનો ઉપયોગ કરી શકો છો। તો બીજી અપડેટ આપો મિત્રો કે નગર શિક્ષણ સમિતિનું નામ છે, જે નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાં 31/7/2024ની સ્થિતિએ વયપત્રક પર નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી મિત્રો મુખ્ય મહેકમ શિક્ષકનું તો કેટલું છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો અમદાવાદમાં 396 છે, પછી વડોદરામાં 99 છે, ત્રીજા નંબરમાં રાજકોટ 82 છે, પછી મિત્રો સુરતમાં 329 છે, ભાવનગરમાં 58 છે એન્ડ જામનગરમાં 40 છે। તો મિત્રો હવે બીજી આપણે અધરવાઇઝ માહિતી આપીએ કે બીજી જગ્યાઓમાં કેટલું મહેકમ છે એ સરકાર તરફથી આપવામાં આવી રહ્યું છે। અને નગર શિક્ષણ સમિતિનું નામ પણ છે મિત્રો જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। એન્ડ ક્રમ છે અહીંયા અમદાવાદમાં મિત્રો જે વાત કરી આપણે પહેલાં જોઈ ચૂક્યા છીએ। તો હવે અગાઉ બીજી અપડેટ મેળવીએ મિત્રો। તો બીજું અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે જેમાં ઉપલેટા મિત્રો આની પીડીએફ છે આ જેતપુર, નડિયાદ, આણંદ, ઊંઝા, સિદ્ધપુર, બોટાદ બધાની જે જગ્યાઓ કેટેગરી પ્રમાણે એ પણ આપણું પીડીએફ છે પૂરું, એ પણ આપણે ટેલિગ્રામમાં મૂકવાના છીએ, એટલે જરૂરથી ટેલિગ્રામ જોઈન કરજો એટલે તમને પીડીએફ તમે જાણશો એટલે તમને એક પ્રકારનું તમારું મહેકમ છે ખબર પડી જશે। તો ઉપલેટામાં તમે જોઈ રહ્યા છો કે 0.6 એટલે કે 6 જગ્યાઓ છે। જેતપુરમાં 11 જગ્યાઓ છે જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। નડિયાદમાં 16 જગ્યાઓ છે એન્ડ આણંદમાં 22 જગ્યાઓ છે।
પછી ઊંઝામાં 7 છે મિત્રો, થોડું વેકન્સી અહીંયા ઊંઝામાં એવામાં ઓછી જોવા મળી રહી છે. એન્ડ મિત્રો સિદ્ધપુરમાં 8 જગ્યાઓ જોવા મળી રહી છે. બોટાદમાં પણ 15 જગ્યાઓ જોવા મળી રહી છે. મિત્રો આનો સંપૂર્ણ જે આ ક્રાઇટેરિયા છે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેમાં નોંધાયેલા જે વિદ્યાર્થીઓ છે એમ પ્રમાણે મુખ્ય શિક્ષકની અહીંયા રજૂઆત કરવામાં આવી છે. હવે વાત કરીએ મિત્રો બીજી જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે ક્રમ છે, તો 14માં મહુવા મિત્રો. તો મહુવાના ઉમેદવારો છે જરૂર કમેન્ટ સેક્શનમાં જણાવજો. એમના પાસે 14 જગ્યાઓ છે. અમરેલીમાં 08 જગ્યાઓ છે. અંજારમાં 16 જગ્યાઓ છે. ભરૂચમાં 04 જગ્યાઓ છે. અંકલેશ્વરમાં મિત્રો કેટલી છે તો કે 7 જગ્યાઓ છે. તો મિત્રો અહીંયા થોડી કોમ્પિટિશન રહેશે. ભરૂચ છે, અંકલેશ્વર છે, પછી આપણે આ બાજુ હતું ઊંઝા છે, સિદ્ધપુર છે, એવામાં મિત્રો અહીં ઉપલેટા છે, જ્યાં થોડી હટકે કોમ્પિટિશન રહેવાની છે કેમ કે જગ્યા ઓછી છે. પરંતુ મિત્રો આ મહેકમ હજુ આટલું નથી રહેતું. જે પ્રમાણે જગ્યાઓ પડશે એવી રીતે મિત્રો મહેકમ પણ બહાર પાડવામાં આવશે. એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે મહેકમ જે આપવામાં આવશે નવું એનો પણ વિડીયો લઈને આવવાના છીએ. હવે મિત્રો વાત કરીએ નવસારીમાં. તો નવસારીમાં 10 જગ્યાઓ છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે 10 જગ્યાઓ છે. એને ગાંધીનગરમાં મિત્રો કેટલી તો 45 જગ્યાઓ છે. આ મહેકમ છે આટલું આપણા જોડે મળેલું છે. આની પીડીએફઓ પણ છે, જે અગાઉ પણ ટેલિગ્રામમાં મૂકેલી હતી. એન્ડ જો તમારી ઈચ્છા છે તો મિત્રો ફરીથી આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જરૂર જોઈન કરજો. એન્ડ મિત્રો બીજી મહત્ત્વની અપડેટ આપો તો કે ઘણા ઉમેદવારોને મનમાં સવાલ છે કે અમારો આટલા માર્ક્સ છે, અમારે ટાટ હાયર સેકન્ડરી, ટાટ સેકન્ડરી, તો અમારું મેરિટમાં નામ આવશે કે નહીં. તો મિત્રો આનો પ્રોપર આપણે વિડીયો લઈને આવવાના છીએ ટૂંક સમયમાં મિત્રો. એટલે કે 10 કે 12 વાગે વિડીયો અપલોડ થઈ જશે, જે તમે નિહાળી શકો છો. તમારું જે જગ્યાઓ વધારો કરવાનું મિત્રો એક પ્રકારનું ઝુંબેશ ચાલ્યું હતું. જગ્યાઓ વધારો કરવામાં આવે તો ડેફિનેટલી તમારું મેરિટ મિત્રો ઓછું જશે, પરંતુ જગ્યાઓ વધારો કરવામાં નથી આવતું તો એ પ્રમાણે તમારું મેરિટ છે આપણે કેલ્ક્યુલેશન કર્યું છે. એન્ડ મિત્રો વિદ્યાસાહેબનું મેરિટનું કેલ્ક્યુલેશન નથી જોયું તો વિડીયો ડિસ્ક્રિપ્શનની મુલાકાત લઈ શકો છો. તો આ જે હાયર સેકન્ડરી અને સેકન્ડરીનું જે મેરિટ કેલ્ક્યુલેશન છે મિત્રો આપણે વિડીયો લઈને આવવાના છીએ, જેમાં તમારું કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે એન્ડ જે જગ્યાઓ પ્રમાણે મિત્રો વાત કરીએ તો તમારા ભાષામાં કેટલી જગ્યાઓ છે, ગણિત વિજ્ઞાનમાં કેટલી જગ્યાઓ છે, એવી રીતે મિત્રો એમાં કેટલા ઉમેદવારો પાસ થયા છે એ પ્રમાણે મિત્રો આપણે મેરિટ લઈને આવ્યા છીએ. એટલે એ મેરિટ જરૂરથી નિહાળજો, મહત્ત્વની અપડેટ રહેશે. કેમ કે ઘણા ઉમેદવારો છે એ અટવાઈને બેઠા છે કે અમારું નામ આવશે કે નહીં. અને મિત્રો જે લિસ્ટ આવ્યું છે મેરિટ લિસ્ટ એ પ્રમાણે તમારું રહેવાનું છે. કેમ કે જ્ઞાન સહાયકમાં જે મેરિટ લિસ્ટ આવ્યું છે એ પ્રમાણે થોડા ઘણો વધઘટ થઈ શકે છે, બાકી તમારું મેરિટ સેમ ટુ સેમ રહેવાનું છે. બાકી આ તે અપડેટ, આવી જ અપડેટ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર જરૂરથી કરે, કેમ કે આવી જ અપડેટો છે આપણે શૈક્ષણિક લગતી અપડેટો લઈને આવીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય સંવિધાન.